જય સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. આનંદ મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ક્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરું ના જે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. ચક્ષુમાં નિત્યમી કારુણ્ય વાણી વાળી મસ્તી આપો ને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મનેણે જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપો ને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માદિન ઉડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ વર્ણાદિન સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપો ને. ચીકણી કે મોડી બધી પાયરો છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. જય સચ્ચિદાનંદ. એને શુદ્ધાત્માનો પાવર ઓફ પરસેપ્શન કહે છે. તેમ ઇન્દ્રિયનો જોવાની શક્તિ છે, દેખાડવાની શક્તિ છે, તેમ શુદ્ધાત્માના જ્ઞાન સ્વરૂપે એ તેની દેખાડવાની શક્તિ છે. પરસેપ્ટિવ પાવર કહીએ ને. હવે એ પરસેપ્ટિવ પાવર આપણે કહીએ, આપણને રસ્તો દેખાય છે,
ભીત દેખાય છે, થાંભલા દેખાય છે, અને આપણે અથડાતા નથી. એમ કહીએ આપણે આજ લગી કેટલી વખત અને ક્યાં આપણે અથડાયા, તો જવાબ આપણને 1 2 3 4 5 પણ નથી એમ કરીને. હવે એ જે છે તે જીવ ભાવની શક્તિ છે, ઇન્દ્રિયોની શક્તિ છે, 5 ઇન્દ્રિયોની શક્તિ છે. હવે એ જ રીતે હવે કારણ કે આપણે ક્યારે એને શું કહેવાય, ઇન્દ્રિય જ્ઞાનથી નિરીક્ષણ બધું બહુ કર્યું છે. હવે અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલે અતિન્દ્રિય જ્ઞાનનું નિરીક્ષણ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. એ અતિન્દ્રિય જ્ઞાનના પુરુષાર્થમાં આપણને બધાની અંદર શુદ્ધાત્મા દેખાશે, પણ એ કેવી રીતે ને ક્યારે દેખાશે, તો બધાનો વ્યવહાર બાદ કરો તો ભગવાન દેખાય. દાદાનું બહુ સરસ વચન છે, વ્યવહાર બાદ કરતા આવડે તો ભગવાન દેખાય. હવે આ વ્યવહાર બાદ કરવાની આખી જે રીત છે, વ્યવહાર બાદ કરવાનો આખો જે પુરુષાર્થ છે, એ વ્યવહારને ઓળખાયા વગર એ સંભવ નથી. એટલે અહીંયા આપણને તો કીધું, એમ કીધું કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોશો તો તમે ભગવાનની સત્તામાં છો, અને પૂતગલ જોશો તો પછી પ્રકૃતિની સત્તામાં છો. જોવું એટલે જે દેખાય છે તેને સાચું માનવું, એને જોયેલું કહેવાય. અને જે જોયું નથી પણ એને સમજ્યા કે ઓળખ્યા, એનો મતલબ શું, કે એને સમજી લીધું કે એ શું છે કરીને. જોવામાં એકાકારપણું હોય છે, અને સમજવામાં જોવાનું નથી. એટલે કે આપણે એને શું કહીએ, કોઈ પણ જાતના આભાસ પરિણામ પણ ઉભા ના થાય. અહીંયા હવે આપણે કહીએ, આ બધું કીધું છે આપણને, હમણાંની આંખથી જ જોઈને ઇન્દ્રિય નિરીક્ષણ કર્યું છે, અને ઇન્દ્રિય નિરીક્ષણથી જે બધું દેખાયું ને જે સાચું માન્યું, તેના આપણને આ બધા દુઃખ છે. હવે એ ઇન્દ્રિય નિરીક્ષણને આપણે સમજી લઈએ કે એ બધા ઇન્દ્રિય નિરીક્ષણ વાળો જે ભાગ છે એ બધો વિનાશી ભાગ છે, કાયમનો નથી. અને અતિન્દ્રિય નિરીક્ષણ જે છે તે દાદાના જ્ઞાનથી સંભવ છે. એટલે આખું જે આપણે કહીએ કે પરપોટા વ્યવહાર, આઈ વડા કર્માધીન દોડાવે વ્યવસ્થિત મિકેનિઝમ વર્ણાધીન, આ બધી વસ્તુ આપણને આ વ્યવહારની ઓળખાણ આપે છે. એની ટેમ્પરરી કેવી રીતે છે, સંયોગો વિયોગી, તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળો ને પંચાંગના પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપો ને. એટલે એમ કરીને આપણે ઇન્દ્રિય જ્ઞાનની ના પ્રભાવમાંથી નીકળી જઈએ, અને ઇન્દ્રિય જ્ઞાન આપણા માટે જ્ઞેય થઈ જાય, કે ઇન્દ્રિય નિરીક્ષણ એ આપણા માટે દ્રશ્ય થઈ જાય. દ્રશ્ય એટલે જ આપણે એને ઓળખી લઈએ કે આ અવસ્થા જ્ઞાન છે, અને મૂળ જ્ઞાન જે છે તે તત્વ જ્ઞાન છે, કાયમનું છે. અવસ્થા વિનાશી છે, તો પછી અવસ્થાનો ખેંચ પકડ, આગ્રહ, કચકચ, માથાકૂટ, ઝઘડા, ક્લેશ, કંકાસ, આ બધું બંધ થઈ જશે. અને એ આવશે ખરું, પણ એ આપણને કશે રોકશે નહીં, અટકાવશે નહીં, અને આપણી દ્રષ્ટિ સીધી સામાના શુદ્ધાત્મામાં પડી જશે. એટલે આપણે કહીએ કે આ બધી એ બધી ફાઇલો કેટલાક ગમે છે ને કેટલાક નથી ગમતા, પણ એ ગમે એ ટેમ્પરરી છે, એ વિનાશી છે, અને ના ગમે એ વિનાશી છે. એટલે જેને નિકાલ જ કરવાનો છે, એને આપણે તો કે ગ્રહણ નથી કરવાનું. એ ગ્રહણીય બાબત નથી, નિકાલી બાબત છે. એટલે પછી આપણે કીધું દેખીતા જ્ઞેય દ્રશ્યો ઉર્ગલીને પરાધીન. આ જેટલા દેખાય છે એ
ટેમ્પરરી છે. એટલે હવે પછી એનું પરિણામ શું આવશે? તો કઈ કે સર્વત્ર શુદ્ધાત્મા, અભડક અભેદી બુદ્ધિ. એટલે બુદ્ધિ, ઇન્દ્રિય નિરીક્ષણની પાછળ બુદ્ધિ છે અને અતિન્દ્રિય નિરીક્ષણની પાછળ જ્ઞાન છે. એટલે જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને એ મુક્તતા, અસલ મુક્ત દશા આપણી આખી ખુલ્લી થાય એ દાદાને પ્રાર્થના. એમ કરીને આપણે એમાં જ રહીએ. મળી ગયું છે, હવે આ બધા નાના નાના પ્રયોગ કરીને આપણે એમાંથી નીકળવાનું છે. જય સચ્ચિદાનંદ.